છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી હિરણ નદી સિઝનના પહેલીવાર બે કાંઠે વહેતી થઈ। ઉલ્લેખનીય છે કે આ નદી 90 કિલોમીટરના વિસ્તારમાંથી 200 જેટલા ગામોને અડીને પસાર થાય છે, જેનાથી શિયાળામાં ખેડૂતોને અને ગ્રામજનોને પીવાના પાણી માટેની મુશ્કેલી દૂર થઈ જશે। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી હેરણ નદી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, હેરણ નદીમાં પાણી આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં, જેના કારણે આ હેરણ નદી બે કાંઠે વહી રહી છે। આ હેરણ નદી 200 જેટલા ગામોને જે પીવાનું પાણી, સિંચાઈ માટેનું પાણી શિયાળામાં ઉપયોગમાં ખેડૂતો લે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ હેરણ નદી નર્મદા નદીમાં જ ભળે છે અને બે જિલ્લાને અંદરથી પસાર થાય છે, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં। આ હેરણ નદીના જે કાંઠાનો વિસ્તાર છે તે લોકોને સિંચાઈનું પાણી શિયાળામાં મળી રહે છે। હાલ હેરણ નદી બે કાંઠે વહી રહી છે। સિઝનમાં પહેલીવાર આ નદી આવી છે। એનો વિશાળ પટ છે અને ઘણો લાંબો પટ છે। 90 કિલોમીટર વિસ્તારમાં હેરણ નદી વહે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।